તો ધનુ રાશિના જાતકો આ આવનારો ઓક્ટોબર 2025નો મહિનો આપના જીવનની અંદર ઘણા મોટા બદલાવો લઈને આવશે. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધનુ રાશિનું આવનારા ઓક્ટોબર 2025નું માસિક રાશિફળ. પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો. ધનુ રાશિનું આવનારા ઓક્ટોબર 2025નું માસિક રાશિફળ. તો સૌપ્રથમ મિત્રો, જો આપણે આપના ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો સૂર્ય મહારાજ તુલા રાશિમાં હાજર રહેશે આ મહિનામાં. ત્યારબાદ 17 ઓક્ટોબર પછી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્ર સમગ્ર મહિનો પોતાની ગતિ મુજબ રાશિ બદલતા રહેશે. મંગળ મહારાજ કર્ક રાશિમાં ગોચર કરશે. બુધ મહારાજ તુલા રાશિમાં ગોચર કરશે તથા 20 ઓક્ટોબર પછી વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે તથા શુક્ર સિંહ રાશિમાં હશે અને શનિ મહારાજ કુંભ રાશિમાં પોતાના સ્વગૃહિતિમાં રહેશે. દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં ગોચર કરશે. રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં ગોચર કરશે. મિત્રો, આ હતા આપના ગ્રહોની સ્થિતિ. તો હવે મિત્રો, જો વાત કરીએ આપના રાશિફળ અથવા તો રાશિ ભવિષ્યની, તો સૌપ્રથમ કારકિર્દી ક્ષેત્ર અને વ્યવસાયની વાત કરવામાં આવે તો મિત્રો, આ મહિને ધનુ રાશિના જાતકોને કારકિર્દીમાં નવા અવસરો મળશે. શનિ કુંભ રાશિમાં હોવાથી કાર્યક્ષેત્રમાં પ્રયત્નોનું ફળ મળશે. મંગળ કર્કમાં હોવાથી ભાગીદારીના કામમાં સાવચેતી રાખવી જરૂરી છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે. એટલે કે મિત્રો, આ સમય આપના કાર્યક્ષેત્ર ઉપર આપને ખાસ આપની મહેનતના ધાર્યા પરિણામો મળશે. શનિ મહારાજ કુંભ રાશિમાં હોવાના કારણે કાર્યક્ષેત્રમાં આપના તમામ પ્રયત્નોનું ફળ આપને મળશે તથા મંગળ મહારાજ કર્ક રાશિમાં હોવાથી આપને ભાગીદારીના કામમાં થોડી સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે. તો ખાસ ભાગીદારીને લગતા કાર્યમાં આપને સાવચેતી રાખીને સાવધાનીપૂર્વક ચાલવું તથા જે અન્ય નોકરી કરતા જાતકો છે તેઓને ખાસ પોતાના પ્રમોશનના યોગ બની રહ્યા છે. તો આ સમયે આપને પ્રમોશન પણ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો, જો વાત કરવામાં આવે આપની આર્થિક પરિસ્થિતિની, તો આર્થિક મામલાઓમાં ગુરુ એટલે કે બૃહસ્પતિ વૃષભ રાશિમાં હોવાથી આપને સ્થિરતા મળશે. એટલે કે આપનું આર્થિક પરિસ્થિતિ સ્થિર થશે. ખર્ચાઓ વધશે પરંતુ નવી આવકના સ્ત્રોત પણ ખુલશે. આ સમય દરમિયાન જમીન મકાન કે વાહન સંબંધિત લાભ થવાની સંભાવનાઓ છે. એટલે કે મિત્રો, આ સમયે આપને જમીન મકાન વાહન બાબતે ઘણા એવા લાભ મળશે આ સમયે આ મહિનામાં તથા આપના ખર્ચા પણ વધી શકે છે. આપને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ કરવું જરૂરી છે. તેથી આપની જે આવક છે તેનો આપને ફાયદો થતો રહે. પરંતુ મિત્રો, આ સમય આપના ખર્ચાઓની સામે આપની આવકના સ્ત્રોત પણ વધારે રહેશે. તો જેથી આપને આપના ખર્ચાઓ હોવા છતાં આપની આવકમાં ઘણું એવું ખુલ્લાપણું જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો, જો વાત કરવામાં આવે આપના પ્રેમ જીવનની અથવા તો પ્રેમ સંબંધની, તો પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે. શુક્ર મહારાજ સિંહ રાશિમાં હોવાથી જીવનસાથી સાથે પ્રવાસ કે કોઈ ખાસ સમય વિતાવવાનો અવસર મળશે. પરણિત દંપતીઓ માટે આ સમય સકારાત્મક રહેશે. એટલે કે મિત્રો, આ સમય આપને માટે પ્રેમ જીવન માટે પણ ખાસ શુભકારી સાબિત થશે. આ ખૂબ જ સારો સમય રહેશે આપને માટે, કારણ કે મિત્રો, સિંહ રાશિમાં શુક્ર મહારાજનું હોવાના કારણે આપને પોતાના જીવનસાથી સાથે સમય વિતાવવાના અવસરો મળશે. આપને તેની તક મળશે તથા આપ કોઈ પ્રવાસ ઉપર પણ જઈ શકો છો તથા જે પરણિત જાતકો છે તેઓની માટે પણ આ સમય સકારાત્મકતાવાળો રહેશે. ત્યારબાદ મિત્રો, જો વાત કરવામાં આવે આપના પારિવારિક જીવનની, તો આ સમય પરિવારમાં સુખ શાંતિ રહેશે. કોઈ ધાર્મિક કે શુભ પ્રસંગના આયોજનની શક્યતાઓ છે. રાહુ કેતુના પ્રભાવથી ક્યારેક ગેરસમજ ઊભી થઈ શકે છે. તેથી ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે કે મિત્રો, આ સમય આપના પારિવારિક જીવનની અંદર પણ ખાસ સારામાં સારા અવસરો તથા સારામાં સારા આપને પરિણામો મળશે. આ સમયે આપના પરિવારની અંદર સુખ શાંતિ બનેલી રહેશે તથા કોઈ શુભ પ્રસંગ કે ધાર્મિક પ્રસંગનું આયોજન પણ આપના પરિવારમાં થઈ શકે છે.
પરંતુ મિત્રો કેતુ અને રાહુના પ્રભાવથી આપને થોડી ગેરસમજ ઊભી થવાની શક્યતાઓ છે, જેથી આપને આ સમય ધીરજથી થોડો વિતાવવાનો રહેશે, કારણ કે ગેરસમજ એ આપના સંબંધોમાં આપને તિરાડો પાડી શકે છે, આપની દૂરીને વધારી શકે છે આપના સંબંધોમાં. ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે આપના આરોગ્યની, તો આરોગ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય રહેશે. મંગળની સ્થિતિ હોવાના કારણે તમને તણાવનો અથવા તો નાની મોટી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. નિયમિત વ્યાયામ અને સાવચેતી જરૂરી છે. તો એટલે કે મિત્રો આ સમય આપના માટે ખાસ આરોગ્ય બાબતે સામાન્ય રહેશે અને ખાસ થોડું મંગળ મહારાજની સ્થિતિના કારણે તણાવ અને નાની મોટી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી યોગ, ધ્યાન, પ્રાણાયામ અને વ્યાયામ અને પૌષ્ટિક ખોરાક જે છે એ આપને તંદુરસ્ત આરોગ્ય આપશે, એટલે કે આપના સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવશે. તો ખાસ આ સમયે પોતાના આરોગ્યનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે થોડા ઉપાયોની, કે આપના ગ્રહોની સ્થિતિના અસરને આપ બને ત્યાં સુધી તેની અંદર જે મુશ્કેલીઓ છે તેની અંદર રાહત મેળવી શકો, તો તેની માટેના ઉપાયો જોઈએ તો દર ગુરુવારે દેવગુરુને અર્પણ કરવામાં આવેલા પીળા ફૂલ અને ચણા દાળનો દાન કરવું. એટલે કે મિત્રો આપને બને ત્યાં સુધી ગુરુ જે દેવગુરુ બૃહસ્પતિ છે તેમને અર્પણ કરેલા પીળા ફૂલ અને ચણા દાળનું દાન કરવું એ આપના માટે શુભકારી સાબિત થશે. ત્યારબાદ મિત્રો ઓમ બૃહસ્પતિએ નમઃ મંત્રનો જાપ કરવો, જેથી આપને ગુરુ મહારાજના બને ત્યાં સુધી સારામાં સારા પરિણામો મળી શકે. તથા ગાયને ગુડ એટલે કે ગોળ અને ચણાનું દાન કરવું, જે આપના માટે તમામ પ્રકારની જે સમસ્યાઓ છે તેની અંદર આપને રાહત આપવાનું કામ કરશે. તો મિત્રો આ હતું ધનુ રાશિનું ઓક્ટોબર 2025નું માસિક રાશિફળ. આશા છે કે આ માહિતી આપના જીવનમાં માર્ગદર્શક સાબિત થશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય સિયારામ.